આજ સુધીના 2.5 વર્ષના ઇતિહાસમાં એવું બની શકે કે હું વ્લોગ ના બનાવું. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, કેવો હાલ હે, કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે સવારના 11 અને રેડી થઈને હું અત્યારે જઈ રહ્યો છું શોપ ઉપર. બાય ધ વે, લુક કેવો લાગી રહ્યો છે સી ફર્સ્ટ ઓફ ઓલ જે પણ હોય એ તમે લોકો મને કહી શકો છો કે હાઉ ઇઝ ઇટ, કેવું લાગે છે. પહેલાં હતું એ સારું લાગે છે, અત્યારે છે એ સારું લાગે છે. નો ડાઉટ નાનો લાગતો હોઈશ, પતલો લાગતો હોઈશ, બધું બહુ બધું હશે આની અંદર, મને ખબર છે. બટ સ્ટીલ એમ છતાંય સીધોય લાગતો હોઈશ. सो ये लुक अपने अभी किया हुआ है, ठीक है. सो चलो गाइस, देखते हैं क्या करते हैं. आज के दिन में थोड़ा बहुत काम है मुझे, सो काम मेरे को ख़त्म भी करना है. वहाँ पे भी जाना है. सबसे पहले जाते हैं, चाय नाश्ता करेंगे, फिर आज के दिन का प्लान आउट करते हैं कि मैं क्या करेंगे आज के दिन में. शो भी करेंगे, आपको दिखाएंगे ज़रूर, ठीक है. सो गाइस, डिफेंडर से सीधी हमारी अभी एंट्री हो चुकी है मर्सिडीज़ के अंदर, जीगू भाई डॉन के साथ. है जीगू भाई जी. अभी हम दोनों जा रहे हैं गांधीनगर, कुछ काम है हमारा गांधीनगर में, तो जब हो जाएगा कंप्लीट तब आपको दिखा देंगे. है अभी नहीं बता सकते जीगू भाई. ક્યુટ અત્યારે તે બની બેઠો છે એટલે તું બ્લોગ બનાય જ કરીશ ને? યસ બ્રો, બ્લોગ તો બનાવવો જ પડશે, હવે ચાલશે નહીં. બીજી વાર લગ્ન કરવાનો સમય થઈ ગયો છે. કોઈ ગાય જે વખાણ કર્યા, ગાઈઝે તો ફૂલ ફોટા મૂકી દીધા, તમે જોયા નહીં મેં? ફોટા જોયા ને? ઇન્સ્ટાગ્રામ માં કેવા મૂક્યા છે, પણ એમ તોડી નાખે એવા નહીં મૂક્યા. અમીર થઈ ગયો એવા. અમીરી લખેલું હતું પણ આઈ રહી ગયો, પછી અમીર રહી ગયું. અચ્છા. અમુક ફોટામાં આઈ રહી ગયો, અમુકમાં આવી ગયો છે. આ એવું બધું છે એકચ્યુઅલી ગાઈઝ. કેટલા 100 રૂપિયામાં સારા વાળ ખાઈ પહેલા. એટલે યાર જીગુભાઈ છે ને, વાંધો નહીં, હાલો 100 રૂપિયા સાચું. એટલે પૈસા નહીં હાલે. તમે તો પૈસા વાળા છો, ડોલરમાં વહીવટ કરતા છો. પૈસા જ નહીં આપે. મારા મિત્રનું સલૂટ છે. ડોલરમાં વહીવટ કરતા છો ને, $100 ને $200 ને. ના મારો અમે તો મફત ની ઉભો થયા યાર. શું વાત કરે છે? પૈસા નહીં યાર, શું કરીએ? કોલોબ્રેશન માં ગોતવું પડે એમ છે. બોલો લ્યો. ના ભાઈ, ચાય નહીં પીવડાવતો અમને તો. યાર અમારે યાર 5 દિવસ સુરતમાં ગાતા હતા. કોલેબ્રેશન કરી શકું પણ વાસણ સાફ કરવા. એ જીગુભાઈ હાડા આપણે અમદાવાદમાં તો કોકને ગોતવું પડશે ને. ગોત હાડા અન્નદાતા હાડા આપણે અમદાવાદમાં ગોતવા નહીં પડે. ફટાફટ આજે મારો વારો, આજે મારો વારો. હાડા અમદાવાદમાં તો કોઈ બોલતું જ નથી કે હું કરાવું એમ. અમદાવાદ વાળા સાંભળતા હોય તો મહેરબાની કરીને અમારી માટે અન્નદાતાની વ્યવસ્થા કરો. રોજની સવારનો બપોરે અને સાંજે. સવારનો નાસ્તો અમારો નોર્મલ હોય છે, બહુ ખર્ચો નહીં કરાવે. બપોરે સાદું જમવાનું, સાંજે થોડું ઘણું એવી ના એવી રાતે સારી નવી જગ્યા. નવી મતલબ નવી જગ્યા માપનું ખાશું એમ નહીં. બિલ મોટું આવશે, ખાસું બહુ માપનું એમ કહેવાનો મતલબ અમારો એવો છે કે એક સારી જગ્યાએ એટલે થોડુંક આ મહિનાના સ્પોન્સર જે કઈ તૈયાર થતા હોય થઈ જાવ. એકદમ મૂળ 28 દિવસનો મહિનો છે. તમારી માટે એ ફાયદો છે. એ ફાયદો છે અને અમારા માટે નુકસાન છે કે અમારે 3 દાતાઓ તૂટી જશે કોઈ भी. गांधीनगर. तो गाइस, खाना वाना खा लिया है मैंने. 4 बजे है, 9:40 हुई है, देख लो भाई. बहुत जल्द खाना खा लिया है. बीमार હોય કે ગમે ત્યાં હોય, અમે તો ઉજાગરો હોય, કાંઈ પણ હોય, પણ એક જ દેખો ICT 11 જો ICT ની અમે લાસ્ટ ટાઈમ ટીમ બનાવી હતી. લાસ્ટ ટાઈમ વ્લોગ તમે જે લોકો રેગ્યુલર વ્લોગ જોયા છે એ લોકોને ખ્યાલ છે કે ટુર્નામેન્ટ પછી પણ અમે લોકો ટીમ બનાવી હતી ICT રિલેટેડ, અને અમે બધા લોકો રોજ ડેલી રમવા જતા હતા એની અંદર, બરાબર છે. સો અત્યારે તો અમે જઈ રહ્યા છીએ મેચ રમવા માટે. એટલે ગમે તેવું હોય, મૂળ મુદ્દે વાત એટલી છે ને, એવું કહેવા માંગે છે અહીંયા કવિ કે વસ્તુ ગમે તેવી હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, તબિયત ગમે તેવી હોય, પણ ક્રિકેટ ઇઝ નેસેસરી. ક્રિકેટ રમવું જરૂરી છે. દિલને ખુશી મળે, શરીર હેલ્ધી રહે, મન ખુશ રહે, બધું જ ખુશ, ઇન શોર્ટ, બરાબર. સો ક્રિકેટ રમતું રહેવું છે. મસ્ત મેથીનું શાક અને રોટલો મંગાવ્યો હતો, પણ અડધો જ રોટલો ખાધો, જાજુ નહીં ખવાતું જ નથી મારાથી, તો એટલું ખાઈ લીધું છે. અને હવે અમે લોકો જઈએ છીએ ક્રિકેટ રમવા. એટલું આજે ખબર છે કે આજે અફઝલિયો લેટ આવશે. બધા એમને કીધું 10 વાગે પહોંચી જાજો,
9:30 ગ્રાઉન્ડમાં પહોંચી જજો. આટલી ચોખવટ કરી છે આજે ગ્રુપમાં અમે, એમ છતાંય આ લોકો નહીં પહોંચે. મને એટલો એમના પર અંદરથી એટલો વિશ્વાસ છે કે આ કોઈ લોકો પહોંચશે नहीं. बराबर है. सो चलिए गाइस, आज देखते हैं क्या करते हैं, किसके सामने. मतलब खेलना दर्शन भाई के सामने ही है. दर्शन भाई की टीम है आज, 2 टीम लेकर आ रहे हैं और उनके सामने हम लोगों को खेलना है आज. सो बहुत मजा आने वाला है वो खेल में भी. सो चलिए भाई, लेट्स गो. तो भाई મેં તમને કીધું હતું કે અબ્સોલ્યુ લેટ આવશે. અબ્સોલ્યુ 2.5 કલાક લેટ આવ્યો. જેકભાઈ, તમારા મિત્ર કેટલા કલાક લેટ આવ્યો? 2 કલાક ને 29 મિનિટ. હા, કમ્પ્લીટ 1 મિનિટ ઓછી બોલ્યો છો. સો બીજી મેચ ચાલુ થઈ છે, બીજી મેચમાં આવી ગયો છે. બરાબર, ચલો. તો ગાઈઝ, એક મેચ હારવાની ને એક મેચ જીતવાની. હવે ભીતરત થઈ ગઈ છે અમારા લોકોની. બટ આજના દિવસમાં એવું હતું કે સ્ફૂર્તિ જ નહોતી અને મને તો બિલકુલ નહોતી. આજે એમ થઈ ગયું કે હું ખરેખર વધારે બીમાર છે એવું લાગ્યું મને. તો કાલના દિવસમાં સિરિયસલી મારી ઈચ્છા છે કે હું આરામ જ કરું. બરાબર, કે આ વધી જાય તો લોચા થઈ જાય અમારે, કેમ કે હા મેં આઈસીટી આવે છે. સો હાલ મને થોડી ઘણી ભૂખ લાગી છે. તો બપોર જમવાનું બી મંગાવ્યું, સાંજે જમવાનું મંગાવ્યું, પણ થોડુંક જ મારથી ખવાયું, જાજુ મારથી ખવાયું નથી. સો અત્યારે હું જાઉં છું જમવા માટે. જમી લઉં પહેલાં થોડું ઘણું. બરાબર, મતલબ ખીચડી ખાવી છે. ઇન શોર્ટ પેટ ખાલી ખાલી લાગે છે ક્યારનું. સો થોડું ઘણું હું ખાઈ લઉં, પછી દવા લેવાની રહી ગઈ છે. સો દવાઈ લઈ લઉં અને પછી જઈને સૂઈ જઈશું. બરાબર. સો પેલી એક મેચ જીતીએ છીએ અમે અને એક મેચ રહ્યા છીએ. અત્યારે આવી પરિસ્થિતિ છે. તો ગાઈઝ, રાતના વાગી ગયા છે 3 અને મસ્ત ખીચડી વીચડી ખાઈ લીધી છે. હવે હું ઘરે જઈ સૂઈ જવાનો. બરાબર, કાલે ટોટલ રેસ્ટની ઈચ્છા છે. મે બી આજ સુધીના 2.5 વર્ષના ઇતિહાસમાં કદાચ બની શકે કે હું વ્લોગ ના બનાવું. 9% બનાવી છે, બટ પોસિબિલિટીની વાતો છે. આ કદાચ એવું બની શકે કે હું વ્લોગ ના બનાવું. તો ચલાવી લેજો એક દિવસ વેઇટ, ઇંતજાર. વ્લોગ નાનો એના કરતાં ના બનાવું સારું, કદાચ એવું લાગી રહ્યું છે મને. સો બસ ગાઈઝ, બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ફોરગેટ માય કમેન્ટ. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ભગવાન.